નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના મંત્રી કુંવરજીભાઈ હળપતિ તેમજ મહાનુભાવોના હસ્તે મોબાઈલ મેમોગ્રાફી યુનિટને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. મોબાઈલ મેમોગ્રાફી યુનિટ સ્તન કેન્સરની પ્રારંભિક તપાસ તરફનું એક પગલું. ભરૂચ વાગરા અને જંબુસર તાલુકામાંથી પસાર થતી પાવરગ્રીડ 765 કેવીની લાઇન મુદ્દે સોમવારે રાષ્ટ્રીય કિસાન દિવસે જ ખેડૂતો સાથેની તંત્રની બેઠક અનિર્ણિત રહેતા ખેડૂતો આંદોલનના મૂળમાં. આજરોજ આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે હોટલ હયાત ખાતે CSR પ્રોજેક્ટ અંતર્ગત દીપક ફેનોલિક્સ લિમિટેડના અનુદાનમાંથી મોબાઈલ મેમોગ્રાફી યુનિટને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીએ પ્રેરણાસભર વાત કરતા કહ્યું હતું કે પ્રધાનમંત્રી દેશની તમામ મહિલાઓના આરોગ્યની ચિંતા કરી અનેક જન કલ્યાણકારી યોજનાઓ કાર્યરત કરી છે. આરોગ્ય સેવાઓ વધુ સુદૃઢ અને લોક ઉપયોગી બને રહે તે માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે. વંચિતો સહિત છેવાડાના જન સુધી આયુષ્યમાન કાર્ડ યોજના રામબાણ સાબિત થઈ રહી છે. લોકોને કેન્સર સામે આયુષ્યમાન યોજના આરોગ્યનું કવચ બની રહી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજના સમયે કેન્સરનું પ્રમાણ કેમ આટલું વધી રહ્યું છે તે પણ વિચારવા જેવું છે. ત્યારે આજની આધુનિક જીવનશૈલી અને ખોરાક પણ તેના મહત્વના પરિબળો છે. પ્રાકૃતિક ખેતી અને તેની ઉપજોનો આહારમાં વધુને વધુ ઉપયોગ તંદુરસ્ત જીવન સહિત કેન્સર સામે રક્ષણ પૂરું પાડશે. આ ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, DK સ્વામી, અરુણસિંહ રણાએ પ્રાસંગોચિત ઉદ્બોધનમાં આરોગ્યની ચિંતા કરતા દીપક ફાઉન્ડેશનના સરાહનીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. કાર્યક્રમના પ્રારંભે દીપક ફાઉન્ડેશનના નાયબ નિયામક ડોક્ટર આકાશ કુમાર લાલે ફાઉન્ડેશનની વિવિધ ક્ષેત્રે થઈ રહેલી કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો. અંતમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ મોબાઈલ મેમોગ્રાફી યુનિટનું નિરીક્ષણ કર્યું હતું અને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય અરુણસિંહ રણા, રમેશભાઈ મિસ્ત્રી, DK સ્વામી, દીપક ફાઉન્ડેશનના ટ્રસ્ટી ડોક્ટર જય પવાર, દીપક ફાઉન્ડેશનના નિયામક ડોક્ટર આકાશ કુમાર લાલ, નાયબ નિયામક દીપક ફાઉન્ડેશન નિર્મલસિંહ, CSR નોડલ ઓફિસર દીપક ગ્રુપ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. એવી રીતે દીપક ફાઉન્ડેશન જે ગામડે ગામડે કામ કરી રહ્યું છે. મને તો કહેવાનું મન થાય કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે દીપક ફાઉન્ડેશન. આજે આપણે માત્ર ને માત્ર કેન્સર કેમ થાય એનું પણ આપણે વિચારવું જોઈએ. પહેલાના જમાનામાં કેન્સરના પ્રમાણો ઓછા હતા. આજના પ્રમાણમાં તમે કેન્સર, આજના પ્રમાણે હૃદયરોગના હુમલા, 20 વર્ષના યુવાનને હૃદયરોગનો હુમલો આવે, 20 વર્ષની બેનને કેન્સર થાય. તમે વિચારો કેમ થઈ રહ્યા છે? એનું જો કોઈ કારણ હોય તો મુખ્ય ખોરાક છે. આજે દીપક ફાઉન્ડેશન અને સાથે સાથે તમારા જેવા બધા ફાઉન્ડેશનમાં જોઈન થઈને જો કામ કરે તો હું ચોક્કસપણે કહી શકું કે આપણું ગુજરાતની અંદર અને ખાસ કરીને ભરૂચમાં પણ આપણે કેન્સર મુક્ત ભરૂચ બનાવી શકીએ. એ દિશામાં આપણે આગળ બધાએ વધવું જોઈએ. ભરૂચ વાગરા અને જંબુસર તાલુકામાંથી પસાર થતી પાવરગ્રીડ 765 કેવીની લાઇન મુદ્દે સોમવારે રાષ્ટ્રીય કિસાન દિવસે ખેડૂતો સાથેની તંત્રની બેઠક અનિર્ણિત રહેતા ખેડૂતો આંદોલનના મૂળમાં આવી ગયા છે. ભરૂચના વાગરા, જંબુસર અને ભરૂચ તાલુકામાંથી પાવરગ્રીડ 765 કેવીની લાઇન નાખવાની તૈયારી શરૂ કરાતા અસરગ્રસ્ત ગામના ખેડૂતોએ વળતર મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો, જેને લઈ વહીવટીતંત્રએ ખેડૂતો સાથે બેઠકોનો દોર શરૂ કર્યો હતો. ખેડૂતો દ્વારા યોગ્ય વળતર મુદ્દે આવેદનપત્ર આપવા છતાં તંત્ર દ્વારા કોઈપણ ઉકેલ લાવવામાં આવ્યો ન હતો. આજે રાષ્ટ્રીય કિસાન દિવસે જ કલેક્ટર કચેરી ખાતે અસરગ્રસ્ત ખેડૂતોની બેઠક બોલાવવામાં આવી હતી, જે બેઠક પણ અગાઉની બેઠકોની જેમ વળતર મુદ્દે અનિર્ણિત રહી હતી. રોષે ભરાયેલા ખેડૂતોએ જો વહેલી તકે યોગ્ય વળતર આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. 23 ડિસેમ્બર રાષ્ટ્રીય કિસાન દિવસની સર્વ ખેડૂતોને શુભકામના. પણ સાથે સાથે કહેતા દુઃખ થાય છે કે 23 ડિસેમ્બર આપણે રાષ્ટ્રીય કિસાન દિવસ ઉજવીએ છીએ, પણ આજે કિસાનો કેટલા પરેશાન છે, કિસાનોને કેટલી તકલીફ છે. હાલ ભરૂચ તાલુકાનો એક મોટો પ્રશ્ન કે જે પાવરગ્રીડ લાઇનને લગતો છે. આજે અમે કલેક્ટરશ્રીને રૂબરૂ મિટિંગ કરવા આવેલા અને રૂબરૂ રજૂઆત કરવા આવેલા વળતર બાબતે, પણ તે છતાં બી આજે ઘણી 3-4 મિટિંગ કરાવવા છતાં બી કોઈ ડિસિઝન નહીં આવતા હાલ ખેડૂતો નિરાશ થયા છે. અને ખેડૂતોએ જો વહીવટીતંત્ર અગર કંપનીઓની પ્રોજેક્ટ પૂરો કરવાની જવાબદારી તંત્રની છે તો ખેડૂતોની સમસ્યા દૂર કરવાની જવાબદારી પણ તંત્રની થાય છે.
આજે મીડિયાના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે જેટલું બને એટલું આનું નિરાકરણ આવે ત્યાં સુધી ખેડૂતો કામ કરવા દેવા મક્કમ નથી. જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કામ નહીં કરવા દે. ખેડૂતો જીવ આપશે પણ જમીન નહીં આપે, એના સૂત્ર સાથે આજે બધા આગળની રણનીતિ નક્કી કરીને આગળનું આંદોલનનું આયોજન કરીશું. અને હર વખતે એક આશા લઈને ખેડૂતો અહીંયા આવે છે કે હા સાથે તો કંઈક વધશે, પણ એમાં કોઈ પણ જાતનું નિરાકરણ આવતું નથી. અને જે ખેડૂત કે અસહ્ય ગરમીમાં, મુસળધાર વરસાદમાં અને કાળમી ઠંડીમાં કામ કરીને પૂરા જગતને અન્ન આપે છે, એ ખેડૂતોને આજે પાયમાલ કરી દેવાની વાતો કરી રહેલા છે. તો અમારું કિસાન સંગઠન ખેડૂત પડી માટે રેડી છે કે અમે કામ કરવા નહીં દઈએ, અને એના માટે અગર અમારા જીવનું બલિદાન આપવું પડશે તો એના માટે પણ અમે તૈયાર છે. આ જન્મભૂમિકા અમારી છે અને એના માટે રક્ષણ કરવાની જવાબદારી પણ અમારી છે. એ દર વખતે એમ કહે છે કે જે જમીન છે એ તો સરકારશ્રીની છે, તમે ખાતેદારો છે. તો અમે ખાતેદાર બનવા માટે પણ 50-50 લાખ રૂપિયાનું ખેતર લીધેલું છે, અને એ ખેતરને આજે એ લોકો ફક્ત 5 અને 7 લાખ રૂપિયામાં લઈ લેવાની પૂરેપૂરી કોશિશ કરી રહેલા છે. અને દરેક વખતે પોલીસ પ્રોટેક્શન લઈને અમારા ખેતરમાં આવે છે, અમને ડરાવે છે, ધમકાવે છે. 5:30 વાગે કામ ચાલુ કરવાનું તો 5:30 વાગે માણસ ડ્યુટી પર ગયો હોય તો એને ફોન કરે છે કે તમે ખેતરમાં આવી જાઓ. આ બધી પાયા વિહોણી છે, અને અમારું ખેડૂત સંગઠન આના માટે સંગઠિત રહેશે, અને ખેડૂતો એના માટે કોઈ પણ ભોગે લડી લેવા માટે સક્ષમ અને તૈયાર છે. દેશભરમાં રાષ્ટ્રીય ખેડૂત દિવસ દર વર્ષે 23મી ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય ખેડૂત દિવસ ભારતના 5મા પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહની જયંતિનું પણ પ્રતીક છે. ચૌધરી ચરણસિંહ દેશમાં કૃષક સમુદાય અને ખેડૂતોના અધિકારો અને કલ્યાણની વકાલત કરી હતી. ચૌધરી ચરણસિંહ એક ખેડૂત નેતા હતા, એટલા માટે તેમની જયંતિ પર ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે. ભારતમાં રાષ્ટ્રીય ખેડૂત દિવસ દર વર્ષે 23 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. દેશના વિકાસમાં ખેડૂતોના યોગદાનને સન્માનિત કરવા માટે દર વર્ષે ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા, ગ્રામીણ અર્થવ્યવસ્થાને જાળવી રાખવા અને દેશની વિરાસતની સુરક્ષામાં ખેડૂતોની અહમ ભૂમિકાની યાદ રહે છે. વર્તમાન સમયમાં પેઢી દર પેઢી ખેતી કરતા ખેડૂતો હવે આગામી વર્ષમાં પોતાની ખેતી આગળ વધશે કે કેમ તેની ચિંતા સતાવી રહી છે. છેલ્લા કેટલાય વર્ષોથી સતત કુદરતી આફતોમાં વધારો થઈ રહ્યો છે. ક્યારેક પૂર તો ક્યારેક કમોસમી વરસાદ તો ક્યારેક ધુમ્મસની ઓટથી પાકને નુકસાન થઈ રહ્યું છે. જે આફતો સામે ઝઝૂમી પુનઃ ખેતી તરફ ખેડૂત આગળ વધે છે, ત્યારે મહામહેનતે પાક જ્યારે ઊભો થાય છે ત્યારે યોગ્ય ભાવ મળતો નથી. ખેડૂતો પાસેથી ઉગેલો પાક બજારમાં પહોંચતા બમણો ભાવ થઈ જાય છે, પણ ખેડૂત ગ્રાહક વચ્ચે આવતા દલાલ, કમિશન એજન્ટને લઈ આજે પણ ખેડૂતોને યોગ્ય પોષણક્ષમ્ય ભાવ મળતો નથી. વધુ મહેનત કરવા છતાં યોગ્ય વળતર ન મળતા આગામી પેઢી ધીરે ધીરે ખેતીથી અલિપ્ત થઈ રહી છે. ત્યારે ખેડૂતો દ્વારા ખેડૂતો યોગ્ય ભાવ મળે તે માટે વચેટિયાની ભૂમિકા ન રહે અને ખેડૂતોને તેમના પાક સામે યોગ્ય ઉપજની યોગ્ય આવક થાય તે માટે સરકાર દ્વારા જરૂરી વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ ખેડૂત વર્ગ કરી રહ્યો છે. અમે શાકભાજીનો પાક પકાવીએ છીએ, પણ હમણાં કંઈ મળતું નથી. બિયારણ મોંઘું છે, 120 રૂપિયા કિલો મેથીનું બીજ લાવેલું છે, આ તો 10 રૂપિયા કિલો મેથી વેચાય. એટલે ખોટો આમાં શું ના મળે. ભાવ માલ અમારો પણ ભાવ તો બીજા થાય એવું છે. વેપારી ભાવ કરે, માલ અમે ખેડૂત એટલે અમને આમાં કંઈ મળતું નથી. ખાતરનો ભાવ વધારે, ભાડાનો, ડીઝલ પેટ્રોલનો ભાવ વધે એટલે ભાડાનો ભાવ વધી જાય, એટલે આમાં અમને કંઈ મળતું નહીં. શું કહેવા માંગશો સરકારને એવું કહેવા માંગે કે જે અમારો માલ ડાયરેક્ટ કંઈક કોન્ટેક્ટ થાય અને આગળ કંઈ અમારું કોઈ થાય વિકાસ થાય ખેડૂતનો, એની માટે પ્રાર્થના કરીએ છીએ, વિનંતી. ખાસ પૂર એવું આવતું હોય તો તમને કેવું નુકસાન અહીંયા? દર વખતે પૂર તો અહીંયા આવે છે, પૂરની સ્થિતિ હોય છે. નર્મદામાં પાણી 22 થી 24, 26, 27 થાય એટલે અમારે ફૂલ પાણી થઈ જાય. એટલે નુકસાની તો વળતરમાં શું મળે? પાણી આવી ગયા પછી ખેડૂતને કેટલું આપી આવે? માનો કે 5 લાખ કે 2 લાખનું નુકસાન થાય તો 10,000, 15,000, 20,000 રૂપિયા આવે, એમાં શું મળે? એ તો ખેડૂતનો ખેતરનો ખેડવાનો પૈસા ના નીકળે અંદર. એટલે આવું થાય છે દર વખતે. શું કહેવા માંગશો? ખેડૂત સરકારને એવું કહેવા માંગે છે કે અમારો માલ અમારો થાય ને ભાવ બીજા કરે, પણ ડાયરેક્ટ કંઈ કોન્ટેક્ટ થાય એવો ધંધો થાય તો સારું પડે. ઝઘડિયા ખાતે આવેલ જીઆઈડીસીમાં શ્રમિક પરિવારની 10 વર્ષની માસૂમ દીકરી પર ગંભીર પ્રકારનું દુષ્કર્મ કરનાર નરાધમ વિજય પાસવાનને ફાંસી આપવા ભારત આદિવાસી સંવિધાન સેનાના મહિલા મોરચાએ કલેક્ટરને રજૂઆત કરી હતી.
ઝઘડિયા ખાતે આવેલ જીઆઈડીસીમાં શ્રમિક પરિવારની 10 વર્ષીય માસૂમ બાળકી પર ગંભીર પ્રકારનું દુષ્કર્મ કરનાર નરાધમ વિજય પાસવાને ફાંસીની સજાની માંગ સાથે ભારત આદિવાસી સંવિધાન સેનાના મહિલા મોરચા દ્વારા ભરૂચ કલેક્ટરને રજૂઆત કરતા જણાવાયું હતું કે ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં રહેતા શ્રમિક ગરીબ પરિવારની 10 વર્ષીય માસૂમ બાળકી પર ગંભીર પ્રકારનું દુષ્કર્મ આચરનાર નરાધમ વિજય પાસવાને તુરંત જ ફાંસી આપવામાં આવે, સાથે પીડિત દીકરીને સરકાર દ્વારા સારામાં સારી સારવારની સુવિધાઓ આપી શ્રમિક પરિવારને આર્થિક મદદ પણ કરવામાં આવે, તેમજ ગુજરાત રાજ્યમાં અવારનવાર આવા કૃત્ય થઈ રહ્યા છે ત્યારે આવા નરાધમોને દાખલારૂપી કાર્યવાહી કરવાની માંગ કરતું આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી. આજે બાળકીઓ ભણવા માટે સ્કૂલેમાં જાય છે ત્યારે આજે પથારીવશ બાળકી અને કણસતી રહી છે, તો એ બાળકીને સારી કોઈ હોસ્પિટલમાં એની સારવાર મળે અને સરકાર તરફથી એને કોઈક સહાય મળે એ પણ શું હોય છે કે અમે મહિલા દ્વારા કહેવામાં માંગીએ છીએ. આ શું જે નરાધમ છે એને ફાંસી તો શું પણ એને ત્યાં જ ફાંસી આપવી જોઈએ, કારણ કે કોઈ પણ માણસ આવું કરતા પહેલા અચકાવવું જોઈએ કે કાયદા અને વ્યવસ્થા જેવું તો લાગતું નથી. જ્યારે બાળાઓ સ્કૂલમાં જતી હોય છે, નોકરીએ જતી હોય છે, પણ કોલેજમાં જતા હોય છે, તો એની સલામતી માટે શું સરકારે કાયદો કર્યો છે, તો એના માટે પણ અમે એક માંગણી કરીએ છીએ. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો, તો જોતા રહો સિટી ન્યૂઝ. ધર્મપ્રેમી ગુરુ ભાઈઓ બહેનો તથા ભક્તજનોને જણાવ્યું કે 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ કથા તેમજ સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. તારીખ 30/12/2024 સોમવારના રોજ આ આયોજન કરવામાં આવેલ છે, તો આપ સૌને કથા અમૃતનું રસપાન, પરમ પૂજ્ય ગુરુદેવના દર્શન તથા સત્સંગ હરિકીર્તનનો લાભ લેવા પધારવા માટે ભાવભીનું આમંત્રણ છે. કાર્યક્રમનું શુભ સ્થળ કેશરોલ તાલુકો, જિલ્લો ભરૂચ, દહેજ રોડ, ટોલનાકાની બાજુમાં. આ સનાતન ધર્મ પરિવારના આ કાર્યક્રમની અંદર પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર તમામ ભાઈઓ બહેનોને આમંત્રણ, ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે. મુખ્ય સ્થળ છે કેશરોલ મુકામે, તાલુકા જિલ્લો ભરૂચ, દહેજ રોડ, અને સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે. તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે, તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ. ભરૂચ જિલ્લા બહુજન સમાજના લોકોએ દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માટે આપેલા વિવાદિત નિવેદન બાદ સમગ્ર દેશમાં લોકોમાં આક્રોશ ફેલાયો છે, જેના વિરોધમાં સોમવારના રોજ મોટી સંખ્યામાં બહુજન સમાજના લોકોએ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈને આવેદનપત્ર આપ્યું હતું. ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સાંસદમાં આંબેડકર 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 બોલો એક ફેશન બની ગઈ છે તથા આંબેડકરના નામની જગ્યાએ ભગવાનનું નામ લેતા તો સ્વર્ગમાં સ્થાન મળી ગયું હોવાનું એક વિવાદિત નિવેદન આપતા સમગ્ર દેશમાં તેમના વિરોધમાં અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે સોમવારના રોજ પણ બહુજન સમાજના લોકોએ ઇન્સાફના નેજા હેઠળ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈને સૂત્રોચ્ચાર કરીને જણાવ્યું હતું કે સંઘ વિચારધારાની સરકાર દ્વારા છેલ્લા 10 વર્ષ ઉપરાંતથી સંવિધાનનો વિરોધ તથા મનુસ્મૃતિને ફરી પ્રસ્થાપિત કરવાના ષડયંત્ર રચી આગળ વધી રહ્યા છે, જેના પગલે સંસદમાં ગૃહમંત્રી દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની શરમજનક અપમાનિત કરી ફાંસી ઉડાવી છે, જે માટે ભારતભરમાં આક્રોશ સાથે વિરોધનો સૂર ઉઠ્યો છે. આ પ્રસંગે ગુજરાત પ્રમુખ ઇન્સાફ જીવરાજ મકવાણા, મહાસચિવ ઇન્સાફ ગુજરાત વિનય સોલંકી, રાષ્ટ્રીય અધ્યક્ષ BMGના જેવી પરમાર, ભરૂચના ઇન્સાફ પ્રમુખ અશોક મકવાણા અને ભરૂચ ઇન્સાફના ઉપપ્રમુખ જયંતિ સુતરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભારત દેશના ગૃહમંત્રી એવા અમિત શાહજીએ બાબા સાહેબનું અપમાન કર્યું છે અને કહ્યું છે કે બાબા સાહેબ આંબેડકર કરવા કરતાં જો ભગવાનનું નામ લીધું હોત તો બધા સ્વર્ગમાં ગયા હોત. તો સ્વર્ગ ને નર્કની પરિભાષા શું છે? તો ભારત દેશની વાત કરીએ તો ભારત દેશમાં 3000-4000 સાલથી ભારત દેશના લોકો બહુજન સમાજ ગુલામ છે અને એમની પર અત્યાચારો થઈ રહ્યા છે. તો એ જ નર્ક છે, તો કયા સ્વર્ગની વાત થઈ રહી છે? તો ભારત દેશમાં આજે જે બંધારણની અવહેલના થઈ રહી છે તે બહુજન સમાજ કોઈ પણ કાર્ય સહન નહીં કરે. અને આ સમયે જે અમિત શાહ ગૃહમંત્રી જે હોદ્દા પર છે એમણે રાજીનામું જ આપવું જોઈએ અને રાજીનામા સિવાયથી કોઈ માફી એમ ખપે એમ નથી. ફક્ત રાજીનામું જોઈએ, બીજું કઈ જરૂર નથી. અંકલેશ્વરમાં મણિબા હોલ ખાતે મિસ્ટર ભરૂચની યોજાયેલી સ્પર્ધામાં
84 ભાગોળમાં રહેતા અંકિત વસાવાએ મેન્સ ક્લાસિક બોડી બિલ્ડિંગમાં પ્રથમ ક્રમાંક હાંસલ કરી મિસ્ટર ભરૂચનો ખિતાબ હાંસલ કર્યો હતો. સાથે ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયન સ્પર્ધામાં પણ પ્રથમ ક્રમાંક હાંસલ કરી આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું હતું. અંકલેશ્વરના 84 ભાગોળમાં રહેતો અંકિત નટવરભાઈ વસાવા એક ફાઇનાન્સ કંપનીમાં કામ કરે છે. નોકરીની સાથે તેણે જીમ જોઈન કરી નિયમિત કસરત શરૂ કરી હતી અને બોડી બિલ્ડિંગ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે કમર કસી હતી. દરમિયાન અંકલેશ્વરના મણિબા હોલ ખાતે મિસ્ટર ભરૂચ બોડી બિલ્ડર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લામાંથી 70 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અંકિત વસાવાએ મેન્સ ક્લાસિક બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં તેણે પ્રથમ ક્રમાંક હાંસલ કરી મિસ્ટર ભરૂચનો ખિતાબ હાંસલ કર્યો હતો અને આયોજકો દ્વારા તેને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. સાથે અંકિત વસાવાએ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પણ તેણે પ્રથમ ક્રમાંક હાંસલ કરી ચેમ્પિયન બન્યો હતો અને આયોજકો દ્વારા તેને ટ્રોફી એનાયત કરાઈ હતી. અંકિત વસાવાએ મિસ્ટર ભરૂચનો ખિતાબ હાંસલ કરી અંકલેશ્વર અને આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું હતું. આજે મિસ્ટર ભરૂચ કોમ્પિટિશન રાખેલું હતું, એમાં મેં ભાગ લીધો હતો અને એમાં મેન ક્લાસિક બોડી બિલ્ડિંગમાં ફર્સ્ટ પ્રાઇઝ મેળવ્યું છે. ત્યાર પછી અમે ચેમ્પિયન ઓફ ચેમ્પિયનમાં ભાગ લીધો અને એમાં પણ પહેલો ફર્સ્ટ પ્રાઇઝ આવ્યું છે. તો એ બદલ હું મારા કોચનો ખૂબ આભાર માનું છું અને મારા ઘરવાળાનો આભાર માનું છું કે મને અહીં સુધી અહીં પહોંચાડવામાં મદદ કરી છે અને આશા કરું છું કે ભવિષ્યમાં જો ઊંચા લેવલ પર રમવાનું મળે તો તે બી અમે રમીશું. આજ રોજ અંકલેશ્વર ભરૂચ ખાતે બોડી બિલ્ડિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ઓમ જીમ તરફથી અંકિત કુમાર નટવરભાઈ વસાવાએ પાર્ટિસિપેટ કર્યું હતું. એમાં મેન ક્લાસિક બોડી બિલ્ડિંગની અંદર ફર્સ્ટ પ્રાઇઝ મેળવ્યું હતું. તે પછી અમે ચેમ્પિયન ઓફ ચેમ્પિયન માટે પાર્ટિસિપેટ કર્યું ને એમાં ફર્સ્ટ પ્રાઇઝ મેળવી અને મિસ્ટર ભરૂચ બન્યા છે. એમની મહેનત અને વિનિંગ બદલે હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ને હવે નેક્સ્ટ આગલા લેવલ માટે મિસ્ટર ગુજરાત માટે અમે તૈયારી કરીશું ને આગળ વધીશું. ભરૂચ જિલ્લામાં અનેક સ્પર્ધાઓના આયોજન થતા હોય છે. હાલમાં અંકલેશ્વર ખાતે બોડી બિલ્ડિંગ સ્પર્ધા માટે સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિવિધ કેટેગરીમાં 150થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં સિનિયર મેન ફિઝિક્સ કેટેગરીમાં ભરૂચ જિલ્લાનું નામ ઓક્ટેન ફિટ સિટી જીમમાં તાલીમ લઈ રહેલ પ્રતિક ઉર્ફે BK પટેલ મિસ્ટર ભરૂચનો ખિતાબ મેળવી ભરૂચનું નામ રોશન કર્યું હતું. વર્ષ 2024ના અંતિમ માસ એટલે ડિસેમ્બરમાં અનેક સ્પર્ધાઓના આયોજનો થતા હોય છે અને છેલ્લા કેટલાક સમયથી બોડી બિલ્ડિંગ એટલે જીમમાં તાલીમ લઈ રહેલા સ્પર્ધકો માટે પણ અનેક વખત સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું હોય છે. ગુજરાતમાં કાર્યરત સાઉથ બોડી બિલ્ડિંગ એસોસિએશન સાઉથ ગુજરાત દ્વારા બોડી બિલ્ડિંગ સ્પર્ધાનું આયોજન અંકલેશ્વરના એક હોલ ખાતે કરાયું હતું, જેમાં ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં કાર્યરત જીમના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં વિવિધ કેટેગરીમાં સ્પર્ધકોએ પોતાની કળા રજૂ કરી હતી, જેમાં સિનિયર જુનિયર સહિતની કેટેગરીમાં ભરૂચ જિલ્લાના ઓક્ટેન ફિટ સિટી જીમમાં તાલીમ લઈ રહેલા પ્રતિક ઉર્ફે BK પટેલ નાઓએ વર્ષ 2024-25નો મિસ્ટર ભરૂચનો ખિતાબ જીતવા માટે છેલ્લા 72 કલાકની તેમની ફિટનેસ એટલે કે છેલ્લા 72 કલાકમાં માત્ર પ્રોટીન ઉપર રહી પાણી અને ખોરાકથી દૂર રહી સ્પર્ધામાં ભાગ લેતા તેઓએ પોતાની પોઝિંગ રજૂ કરતા સિનિયર કેટેગરીમાં મેન ફિઝિક્સ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન મિસ્ટર ભરૂચનો ખિતાબ જીતી ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. સાથે માત્ર ભરૂચ જિલ્લામાં નહીં પરંતુ પ્રતિક ઉર્ફે BK પટેલ આગામી 26મી જાન્યુઆરીના રોજ અમદાવાદ ખાતે યોજાનાર મોડેલિંગ મિસ્ટર ગુજરાતમાં પણ સિલેક્શન થતાં માત્ર ભરૂચ જિલ્લામાં નહીં પરંતુ ઉત્તર ગુજરાતમાં પણ ભરૂચ જિલ્લાનું નામ ગુંજતું કરે તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ ડિવિઝન દ્વારા એનર્જી કન્ઝર્વેશન મંથ અંતર્ગત જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વીજ કંપનીના કર્મચારીઓ જોડાયા. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ડિસેમ્બર મહિનાને એનર્જી કન્ઝર્વેશન મંથ તરીકે ઉજવવામાં આવે છે. સાથે જ સેફ્ટી મંથ તરીકે પણ ઉજવણી કરાય છે. ત્યારે અંકલેશ્વર દક્ષિણ ગુજરાત વીજ કંપની ઇન્ડસ્ટ્રીઝ ડિવિઝન દ્વારા આજરોજ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વીજ કંપનીના કર્મચારીઓ જોડાયા હતા. વીજળીનો વપરાશ ઓછો કરી સોલારના ઉપયોગથી થતા ફાયદા પણ લોકોને સમજાવવામાં આવ્યા હતા. સાથે જ વીજ વપરાશ દરમિયાન રાખવાની સાવચેતી અંગે પણ જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ રેલી અંકલેશ્વર JIDCના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આ ડિસેમ્બર મહિનાને અમે એનર્જી કન્ઝર્વેશન મંથ અને સેફ્ટી મંથ તરીકે ઉજવીએ છીએ. એના ભાગરૂપે અમે આજે એનર્જી કન્ઝર્વેશન અને સેફ્ટી રેલીનું આયોજન કરેલું છે. એનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં સલામતી અને એનર્જી કન્ઝર્વેશન વિશેની જાગૃતિ ફેલાવવાનો છે. હાલમાં આપણી ભારત સરકાર પણ રિન્યુએબલ એનર્જીને ખૂબ પ્રમોટ કરે છે અને સોલાર એનર્જી માટે ઘરોમાં 78,000 જેટલી સબસિડી આપે છે. તો તેનો લોકો મહત્તમ લાભ લે અને એની વિશે લોકોમાં જાગૃતિ ફેલાય એ માટે આ રેલીનું અમે આયોજન કર્યું છે.
ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ ફ્રેન્ડ્સ મોબાઈલ દ્વારા યોજવામાં આવેલ ઇનામી ડ્રોમાં વોરા સમનીના પરિવારને મારુતિ વેગનાર કારના વિજેતા બન્યા હતા, જ્યારે અન્ય વિજેતાઓ મોપેડ, મોટરસાઇકલ અને મિક્સર મશીન આપવામાં આવ્યા હતા. ભરૂચ અને અંકલેશ્વરમાં ફ્રેન્ડ્સ મોબાઈલ ધરાવતા વિપુલ કાપડિયા દ્વારા છેલ્લા 100 દિવસથી તેમની દુકાનમાં એક સ્કીમ કાઢી હતી, જેમાં તેમની દુકાનમાંથી મોબાઈલ અને અન્ય વસ્તુઓની ખરીદીમાં એક લકી ડ્રોની કૂપન આપતા હતા, જેનો ગતરોજ ખાનગી પાર્ટી પ્લોટ ખાતે લકી ડ્રો યોજવામાં આવ્યો હતો, જેમાં વોરા સમનીના સનાબેન કાલિદાસને મારુતિ વેગનાર કારનું ઇનામ લાગ્યું હતું, જ્યારે અન્ય વિજેતાઓને 5 મોપેડ, 5 મોટરસાઇકલ, 5 ટીવી, 5 ફ્રીજ અને 30 લોકોને મિક્સર મશીનનું ઇનામી ડ્રો લાગ્યું હતું. તેઓને તેનું વિતરણ કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અંકલેશ્વરની ગુરુકૃપા હોટલ પર 2 દિવસ પૂર્વે ગ્રાહકના સ્વાંગમાં આવેલ મહિલા સહિત 3 ટ્રક મોબાઈલ ચોરી કરી પલાયન થઈ ગયા હતા. સીસીટીવી ફૂટેજના આધારે હોટલ સંચાલક દ્વારા 50,000 રૂપિયાની કિંમતના 3 મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવાઈ હતી. જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ મેળવી ચોરને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી હતી. અંકલેશ્વર વાલિયા રોડ સ્થિત આવેલ ગુરુકૃપા હોટલમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલ મહિલા સહિત 2 ઠગો 3 જેટલા મોબાઈલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ગુરુકૃપા હાલમાં 2 દિવસ અગાઉ હોટલના સર્વિસ સ્ટાફના 3 જેટલા મોબાઈલ ફોનની ચોરી કરી અજાણી મહિલા તેમજ અન્ય એક પુરુષ પલાયન થઈ ગયા હતા. જોકે આ બંનેની કરતૂત પાછળથી હોટલ સંચાલક રાજેશભાઈને થતા તેઓએ આ અંગે જીઆઈડીસી પોલીસ મથકે સીસીટીવી ફૂટેજના આધારે ₹50,000ની કિંમતના 3 મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. સીસીટીવીમાં હોટલમાંથી મોબાઈલ લઈ જતા મહિલા સહિત અન્ય 2 પુરુષો પણ નજરે પડી રહ્યા છે. આ સીસીટીવી ફૂટેજના આધારે જીઆઈડીસી પોલીસ ઠગચોર ટોળકીને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી હતી. ભરૂચ જિલ્લામાં અમલેશ્વર ગામમાં કડવા પાટીદાર દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના 7 જોડાઓ યજ્ઞમાં બેસીને ઉમિયા માતાની આરાધના કરી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. ઊંઝા ખાતે આવેલ કડવા પાટીદારના કુળદેવી શ્રી ઉમિયા માતાજીના મંદિરે વર્ષ 2019માં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારથી ભરૂચ જિલ્લામાં પણ અમલેશ્વર ખાતે 96 કડવા પાટીદાર સમાજ દ્વારા દર વર્ષે નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ કડવા પાટીદાર સમાજ દ્વારા અમલેશ્વર ગામના નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના 7 જોડાઓ યજ્ઞમાં બેઠા હતા. આ નવચંડી યજ્ઞમાં સમગ્ર ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડી યજ્ઞનો લાભ લીધો હતો. ગામમાં મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આજથી 5 વર્ષ પહેલાં 2019માં 18 થી 22 તારીખના રોજ અમારા ઊંઝા ધામે લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી અમારા 96 ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા અમલેશ્વર ગામે દર વર્ષે લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન થાય છે, જે આજે પણ થયું છે, જેમાં 7 જોડાઓએ પવિત્ર ભાવે ભાગ લીધો છે અને પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. વલણ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક નેત્રરોગ તેમજ મોતિયાના ઓપરેશનનો કેમ્પ યોજાયો હતો. આયોજિત કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ ભાગ લીધો હતો. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ પાલેજ માર્ગ ઉપર આવેલી વલણ હોસ્પિટલ ખાતે નોર્થ વેસ્ટ રિલીફ ટ્રસ્ટ, મસ્જિદે ઇરફાન, બ્લેકબર્ન યુકે તેમજ વલણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્રરોગ તેમજ મોતિયાના ઓપરેશનની શિબિર યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. આયોજિત નેત્રરોગ તેમજ મોતિયાના ઓપરેશન કેમ્પમાં વલણ હોસ્પિટલમાં ફરજ બજાવતા નિષ્ણાત તબીબ ડોક્ટર રાજેશ પટેલ સહિત તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરાઈ હતી. આયોજિત નેત્રરોગ નિદાન શિબિરમાં 250 દર્દીઓએ લાભ લીધો હતો. જરૂરિયાતમંદ મોતિયાના 60 જેટલા દર્દીઓને ફેકો પદ્ધતિથી નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે તેમ હોસ્પિટલ સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. જરૂરિયાતમંદોને વિનામૂલ્યે ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. વલણ હોસ્પિટલ ખાતે સમયાંતરે નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિર તેમજ નેત્રરોગ નિદાન શિબિરના કાર્યક્રમો આયોજિત થતા હોય છે, જેનું બહોળા પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ લેતા હોય છે. પાલેજ વલણ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ પાલેજ, વલણ સહિત આસપાસના ગામોના ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે. This is વલણ હોસ્પિટલ અને આજે આંખનો, મોતિયાનો અને ચશ્મા કરાવવાનો કેમ્પ છે. 150 દર્દીઓ આવેલા છે અને આ બ્લેકબર્નની મસ્જિદ તરફથી આ કેમ્પ દોરી આવ્યા છે. તો હું બધા ભાઈઓ લોકોને મુબારકબાદી આપું છું. ફૈઝલ, ઇકબાલભાઈ, બધા એનઆરઆઈ અને એમને કામયાબી માટે હું દુઆ કરું છું. થેન્ક યુ. આજરોજ વલણ હોસ્પિટલ ખાતે
આંખોના નિદાન કેમ્પ અને ઓપરેશન કેમ્પ રાખવામાં આવેલ છે. આ કેમ્પ બ્લેકબર્નની મસ્જિદ ઇરફાન તરફથી રાખવામાં આવેલ છે અને નોર્થ વેસ્ટ ટ્રસ્ટ જે છે એના સહયોગથી રાખવામાં આવેલ છે. આ પ્રમાણે આપણે દર વર્ષે કેમ્પ કરીએ છીએ આ લોકો તરફથી અને દર વર્ષે આપણને 100 ઓપરેશન માટેના સહયોગ આપણને આપે છે અને દર વર્ષે આપણને આપતા રહેશે એવી જ આપણે આશા રાખીએ. બીજું કે અમે વારંવાર અહીંયા કેમ્પ કરીએ છીએ અને ગરીબ લોકોને બિલકુલ મફતમાં સેવા આપે છે. આ કેમ્પના જે ઓપરેશન છે તે પણ બિલકુલ નિઃશુલ્ક કરવામાં આવશે અને બીજી જે દવાઓ આપવામાં આવશે એ નિઃશુલ્ક આપવામાં આવશે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ગામના રોડ ફળિયામાં ચાઇનીઝની લારી પાસેથી મોપેડની ડિક્કીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જ્યારે બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો. અંકલેશ્વરના માંડવા ગામના રોડ ફળિયામાં રહેતો બુટલેગર પ્રકાશ મગન વસાવા પોતાના ઘર નજીકના ચાઇનીઝ લારી પાસે મોપેડની ડિક્કીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી વેચાણ કરે છે તેવી બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડાને પગલે બુટલેગર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે એક્સેસ મોપેડની ડિક્કીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 10 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ અને મોપેડ મળી કુલ 31,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં ગાર્ડન સિટી નજીક જીઆઈડીસી પોલીસે જુગાર રમતા 4 જુગારીઓને ઝડપી પાડી રોકડા ₹12,200 કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ગાર્ડન સિટી નજીક આવેલ કોમ્પ્લેક્સ પાછળ જુગાર રમાઈ રહ્યો હોવાની મળેલી માહિતીના આધારે રેડ કરતા જુગાર રમતા વિજય બાલા ભરભડિયા, નિખિલ કુનિલ ડોંગરે, પ્રસિદ્ધ સાહેબરાવ ડોંગરે અને રમેશ નાયકી મરંડીને ઝડપી પાડ્યા હતા અને સ્થળ ઉપરથી રોકડા ₹12,200 કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાલિયા તાલુકાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળા ખાતે વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વાલિયાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા વીર બાલ દિવસ નિમિત્તે શાળામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાલવાટિકાના બાળકો દ્વારા વાર્તા અને ચિત્ર સ્પર્ધા, ધોરણ 6 થી 8ના બાળકો માટે નિબંધ સ્પર્ધા, કવિતા સ્પર્ધા અને ધોરણ 3 થી 5ના બાળકોએ ચિત્રો અને નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. શાળાની દીકરીઓએ વક્તૃત્વ સ્પર્ધામાં મારા સ્વપ્નનું ભારત અંતર્ગત વિવિધ વિચારો રજૂ કર્યા હતા, જેમાં ધોરણ 7ની દીકરી પ્રિયંશીએ ભારત વિશ્વ ગુરુ બને તે માટે શિક્ષણ ટેકનોલોજીથી સમાનતા, ગરીબીનો ભેદ મટી જાય, મફત શિક્ષણ જેવી બાબતો પર પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું. શાળાના આચાર્ય કાળીદાસભાઈ અને શિક્ષણ ગણવીર બાલ દિવસ પર જે બાળકોએ સારું કામ કર્યું હોય તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સમય સારું જમવાનું મળી રહે, બધાને મફત શિક્ષણ મળે, બધા જ જરૂરિયાતમંદ લોકોને પૂરતા પ્રમાણમાં આરોગ્યને લગતી સેવાઓ મળે, રમત ક્ષેત્રે બધાને આગળ વધવાની સરખી તકો મળી રહે, બધા યુવાનોને રોજગારીની તકો મળે, બેરોજગારનું પ્રમાણ ઘટે, ભારત એક પર્યાવરણ લક્ષી રાષ્ટ્ર બને, ભારત ખેતી પ્રધાન દેશ તો છે, સાથે સાથે હરિયાળીયુક્ત રાષ્ટ્ર બને તેવા પ્રયત્નો થાય. જંબુસર તાલુકામાં એસસી એસટી ઓબીસી સમાજની આગેવાનીમાં ગૃહમંત્રી અમિત શાહને ડોક્ટર બાબાસાહેબ ભીમરાવનું અપમાન કરવા બદલ ડિસમિસ કરવાની માંગ સાથે રાષ્ટ્રપતિને ઉદ્દેશી જંબુસર પ્રાંત અધિકારી MD પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે તારીખ 17/12/2024ના રોજ રાજ્યસભામાં કેન્દ્ર સરકારના ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર આંબેડકરને અપાતું સન્માન ન ગમ્યું હોય અને તેઓ પ્રત્યે તિરસ્કારની ભાવનાથી ધૃણાસ્પદ રીતે આંબેડકર એવું 5 વખત બોલ્યા અને કહ્યું કે આટલું તો ભગવાન માટે બોલ્યા હોત તો મોક્ષ મળી જતે. આંબેડકરનું નામ લેવું એક ફેશન બની ગઈ છે. અમારા ભગવાન સમા મહામાનવ માટે જે શબ્દો અમિત શાહે ઉચ્ચાર્યા છે તેને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. ડૉક્ટર બાબા સાહેબે એકલા હાથે બંધારણ ઘડ્યું અને કચડાયેલા સમાજને સન્માન અને ગૌરવ અપાવ્યું અને તેને અમિત શાહ જેવા લોકો મિટાવી શકશે નહીં. અજાતશત્રુ, પથદર્શક અને અમારા ભગવાન સમા માનવી માટે જે નિર્માલ્ય શબ્દ ઉચ્ચાર્યા છે તે બદલ દેશની માફી માંગવી જોઈએ અને સત્વરે ડિસમિસ કરવાની માંગણી કરવામાં આવી હતી. આવેદનપત્ર આપવા વલ્લભભાઈ રોહિત, હરીશભાઈ પરમાર, નૈનેશભાઈ જાદવ, નગીનભાઈ રોહિત સહિત જંબુસર પંથકના અગ્રણીઓ, યુવાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજરોજ અમે જંબુસર બહુજન સમાજ દ્વારા ST OBC સમાજ માઇનોરિટી સમાજ આજે પ્રાંત ઓફિસ સાહેબે અમે નાયબ કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે ભેગા થયા છે. ત્યારે તારીખ 17/12/2024ના રોજ રાજ્યસભામાં કેન્દ્ર સરકારના એક જવાબદાર વ્યક્તિ, ગૃહમંત્રી, ભારત સરકારના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ જ્યારે આંબેડકર વિશે આંબેડકરની ઈહલી ઉડાવતા હોય ત્યાં અને એવું પ્રવચન આપતા હોય કે આંબેડકર જેટલી વખત તમે નામ લીધું એટલી વખત તમે ભગવાનનું નામ લીધું હોત તો તમને સ્વર્ગ મળી જાત. તો આવા શબ્દોને અમે વખોડીએ છીએ અને જંબુસર તાલુકાની તમામ બહુજન સમાજ એમની રાજીનામાની માંગણી કરે છે અને એ દેશની માફી માંગે અને આ સમાજ ક્યારે બી બાબા સાહેબ આંબેડકરનું અપમાન સહન નહીં કરે અને આ
માફી નહીં માગે અને રાજીનામું નહીં આપે તો આગામી દિવસોમાં જે ઉગ્ર આંદોલનો થશે એના જવાબદાર આજની સરકાર અને ભારતના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ રહેશે. જય ભીમ. આજરોજ ગરુડેશ્વર મામલતદાર કચેરી ખાતે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ ગરુડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના પ્રાણ પ્રશ્નો બાબતે તેમજ અમિત શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવનું અપમાન કરવા બદલ રાજીનામાની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રફુલભાઈ પટેલ, પ્રદેશ કોંગ્રેસ આદિવાસી સમિતિના ઉપપ્રમુખ રણજીતસિંહ દિનેશભાઈ તડવી, નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના માજી પ્રમુખ હરેન્દ્રભાઈ વાણંદ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષભાઈ લક્ષ્મણભાઈ તડવી, સોશિયલ મીડિયા નર્મદા પ્રમુખ વિનોદકુમાર રમણભાઈ તડવી, નર્મદા જિલ્લા NSUના પ્રમુખ તેજસભાઈ દિલીપભાઈ તડવી, નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ રમણભાઈ, નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ચંદ્રકાંતભાઈ તડવી સહિત સ્થાનિક આગેવાનો તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. અહીંયા જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના થઈ છે એને કનેક્ટિવિટી માટે બરોડાથી કેવડિયા સુધીની જે રેલવે લાઇન નાખવામાં આવી છે એમાં અમારા આદિવાસીઓની જમીનમાંથી રેલવે પસાર થઈ રહી છે. રેલવેએ તો એમની પોતાની ફરજ પૂરી કરી દીધી, રેલવે નાખી દીધી, પરંતુ ત્યાં પાણીના નિકાલ માટે કુદરતી વહેણ જે હતા એ વહેણ બંધ કરી દેવામાં આવ્યા, જેના કારણે ખેતીલાયક જમીનો આખી ડૂબાણમાં ગઈ અને 3 થી 4 ગામડાની ખેતી નિષ્ફળ ગઈ. એના માટે અમને 18 એક રજૂઆત કરેલી, પરંતુ આજ સુધી તેનો કોઈ પણ પ્રત્યુત્તર મળ્યો નથી કે એના વિશે કાર્યવાહી થઈ નથી, જેથી કરીને હાલમાં અમારા ખેડૂતો જે છે ત્રાહિમામ છે. એ ચોમાસામાં કોઈ પાક લઈ શકતા નથી. બીજી વસ્તુ, અમને સિંચાઈનો લાભ મળતો નથી, કેનાલોનું પાણી મળતું નથી, જેથી કરીને બીજી અમે કોઈ ખેતી કરી શકતા નથી. આ ખેડૂતો ખેતી કરી શકતા નથી, જેથી પાયમાલ થઈ ગયા છે. મજૂરીમાં પણ અહીંયા બહારના માણસો લાવીને ગોઠવી દેવામાં આવે છે, જેથી અમને મજૂરી પણ મળતી નથી. જો આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવામાં નહીં આવે તો અમે ધરણા પર બેસીશું અને આ આંદોલનને જલદ બનાવીશું. બીજી વસ્તુ એ કે ગ્રામીણ બેંકોમાંથી આજથી 15-20 વર્ષ પહેલાં જે ખેડૂતોએ 25-30 હજાર રૂપિયા લોન લીધેલી એના આજે 2 લાખ રૂપિયા થઈ ગયા છે વ્યાજ સહિત. તો એમના માટે પણ સરકાર ઘટતું કરે, વ્યાજ માફી આપે, મુદ્દલ ભરવા ખેડૂતો તૈયાર છે. પરંતુ હાલમાં એ લોકો પણ અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ અને કુદરતી આફતોના કારણે ખેતીમાં કશું પકવી શક્યા નથી, જેથી કરીને એ લોકો આજ દિન સુધી પૈસા ભરી શક્યા નથી. તો એમને માફી આપવામાં આવે એવી અમને કૃષિ મંત્રી અને સહકાર મંત્રી અને બેંકો સબને અમારી વિનંતી છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ વિભાગના મંત્રી કુંવરજીભાઈ હળપતિ તેમજ મહાનુભાવોના હસ્તે મોબાઈલ મેમોગ્રાફી યુનિટને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. મોબાઈલ મેમોગ્રાફી યુનિટ સ્તન કેન્સરની પ્રારંભિક તપાસ તરફનું એક પગલું. ભરૂચ વાગરા અને જંબુસર તાલુકામાંથી પસાર થતી પાવરગ્રીડ 765 kVની લાઇન મુદ્દે સોમવારે રાષ્ટ્રીય કિસાન દિવસે જ ખેડૂતો સાથેની તંત્રની બેઠક અનિર્ણિત રહેતા ખેડૂતો આંદોલનના મૂળમાં. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.